હર હર મહાદેવ ફ્રેન્ડ્સ જુનાગઢ આવીએ અને શક્કરબાગ ના આવીએ એવું તો બને જ નહીં. આપણે અત્યારે છીએ જુનાગઢ શક્કરબાગમાં અને જુનાગઢ શક્કરબાગના અંદર મોટા લોકોની ટિકિટ છે 40 રૂપિયા અને બાળકોની ટિકિટ છે 30 રૂપિયા. તો જો તમને બતાવું, આવો છે કંઈક શક્કરબાગનો મેઇન ગેટનો વ્યૂ. આ શક્કરબાગનો મેઇન એન્ટ્રન્સ ગેટ છે. આપણે અંદર જઈએ અને બધા પ્રાણીઓને જોઈએ. ખાસ તો આપણે સિંહને જોવા માટે આવ્યા છે. સિંહને બતાવીશ અને બીજા પ્રાણી અને પક્ષીઓ પણ જોશું. ફ્રેન્ડ્સ, જુનાગઢનું શક્કરબાગ ઘણું જ મોટું છે અને અહીંયા એન્ટર થતાં જ અહીંયા બધે લખેલું છે પ્લેઇંગ એરિયા, ગાર્ડન, બધા એરો મારેલા છે, વોશરૂમ. અને સ્ટાર્ટિંગ જ સૌથી પહેલાં મોટા મોટા પક્ષીઓથી થાય છે. બતાવું તમને કયા પક્ષી છે. આ રોઝી પેલિકન છે, નામ છે ગુજરાતીમાં ગુલાબી પેણ અને એની આયુષ્ય 27 વર્ષ છે. તો આ આખી એની વિગત છે, તમે પુશ કરીને વાંચી શકો છો. હા, સારસ છે. આની આયુષ્ય 30 થી 40 વર્ષની છે અને બહુ જ હાઈટ મોટી થાય આની. બતાવું તમને. અને આ સારસની વિગત છે, વાંચી લેશો તમે. મોરની કળા જોઈ શકો તમે અને આ સફેદ મોરની છે. તો ફ્રેન્ડ્સ, જનરલી સિંહ તમને શક્કરબાગમાં છે ને સૂતા જ જોવા મળે, પણ સાંજના ટાઈમે આવો ને તો સાંજના ટાઈમે થોડા એક્ટિવ હોય અને વહેલી સવારના એકવાર આવો ત્યારે થોડા એક્ટિવ હોય. તો આપણે નસીબદાર છે કે સિંહની ડણક સાંભળવા મળી. મેં કોઈ દિવસ સિંહની ડણક નથી સાંભળી. આજે નસીબદાર છે કે આજે સાંભળવા મળી ગઈ. હા, આપણા એશિયાઈ સિંહ છે. એશિયાઈ સિંહ છે અને થોડું મિસ કરી દીધું. હમણાં જ આની વહેલો આવી ગયો તો ડણક સાંભળવા મળત. અને સૌથી વધારે ટ્રાફિક અહીંયા જ જોવા મળે. આની તો ફ્રેન્ડ્સ, આ દીપડો છે. આની આયુષ્ય 12 થી 17 વર્ષ હોય અને આ એક બિલાડીની જ મોટી પ્રજાતિ કહેવાય આને. ક્યાં ઉપર ચડીને બેઠો જો, ક્યાં ચડીને બેઠો જો. અને આ દીપડાની ડિટેલ છે, વાંચી શકો છો તમે પોસ્ટ કરીને.
હા, સિલ્વર ફ્યુઝન છે. હવે બધું બર્ડ્સવાળું આવી ગયું, પણ આમાં અમુક વસ્તુ કાચ એકદમ છે ને ખરાબ થઈ ગયા હોવાથી હવે આખો પક્ષીનો ડિપાર્ટમેન્ટ છે. આખું પાછળ દેખાય જ ને એ આખું પક્ષીનું છે, પણ એમાં જેમ કે કોઈ પક્ષી ક્યાં હોય, કેવી રીતે બેઠા હોય, એટલે સરખું દેખાશે નહીં તમને. એટલે હવે થોડુંક ફાસ્ટ લઈ અને સ્કીપ કરું છું. આવી રીતે છે કંઈક. આ આખામાં ભારતીય મોર જ છે. આપણા ભારતના ઘણા બધા છે. હવે ખુલ્લા પાંજરા આવી ગયા. તમને બતાવું, અહીંયા છે ઝીબ્રા, બહુ દૂર છે. આફ્રિકાનું છે. અત્યારે એ ખાવાનું ખાય છે. આ બારાસિંગા છે, લાગે હરણ જેવું, પણ આની ઉપર શિંગડા ઉગે. હવે આ બધા મોટી મોટી જગ્યા, કેમ કે આને થોડી મોટી જગ્યા જોઈએ, તો આવી રીતના મોટામાં જગ્યામાં આવી રીતના બાંધેલા છે. કેટલા બધા છે જુઓ. આ શાહમૃગ છે. 1 2 3 છે. અહીંયા છે અંદર. આ ઝાડની પાછળ છે. આને મોટી જગ્યાએ જોઈએ એટલે અહીંયા બહાર રાખેલા છે. થોડા દૂર છે એટલે તમને અંદાજ નહીં આવે, પણ હાઈટ બહુ સારી છે. અને હજી તમારે વધારે અંદર જો ગાડી લઈને જાય, અંદર તમે રાઈડ કરી શકો. અંદર પણ સિંહ ને દીપડા ને વાઘ ને આવી રીતના ખુલ્લામાં મૂકેલા છે. તો એ તમારે જોવા હોય ને તો એ ગાડીમાં બેસીને જવાનું, તો તમને લઈ જાય. ગાડીમાં ટિકિટ તમને જણાવી દઉં, ટિકિટ શું છે. આટલું તમને અંદર જોવા મળશે. અને ટિકિટ પણ સામે લખેલી છે. 3 વર્ષથી નીચેનાને ફ્રી, 3 થી 12 વર્ષનાને 50. એટલે આવી રીતે કંઈક ટિકિટના ભાવ છે. અને આવી ગાડીમાં તમને લઈ જાય અંદર. આમાં ગેંડા છે અને અત્યારે પાણીમાં મોજ કરે છે. બહાર આવે તો તમને બતાવું હમણાં. તો આ ગેંડાની ડિટેલ છે. આ ગેંડા છે, નાવા પડે ફરીથી. છોકરાઓને બહુ મજા આવવાની છે અહીંયા. આ જંગલી ભેંસ છે. આપણી બાજુ હોય ને એ ભેંસ કરતાં એકદમ અલગ છે. એનો ફેસ જોવો તો તમને ખબર પડી જાય. એક અહીંયા છે અને એકમાં છે. આવો કંઈક ફેસ હોય જંગલી ભેંસનો, અને આપણી ભેંસથી એકદમ અલગ હોય. અહીંયા સફેદ હરણ છે.
એક અહીંયા છે અને 2 અહીંયા છે. મોટું ગ્રાઉન્ડ છે એટલે થોડા ઓલી બાજુ માણસો એકદમ અહીંથી હાલચાલ થતી હોય ને તો થોડા અંદરની સાઈડ વયા ગયા. બાકી આ બહુ મોટું કેજ છે એનું, બતાવું તમને ફરીથી. છોકરાઓ માટે અંદર સક્કરબાગમાં ગાર્ડન છે, છોકરાઓને મજા આવી જાય. હા, ઝરખ છે. કૂતરા જેવું જ હોય પણ આનું જડબું છે ને બહુ મજબૂત હોય. અને આ શિયાળ છે. ઝરખ ને શિયાળ ને બધા હરખા જ લાગે. થોડો ઘણો એના ફેસમાં ફેર હોય. ઝરખના જડબા વધારે મજબૂત હોય અને આ થોડું આનું જડબું થોડું નાનું હોય. આ અજગર છે અને આ એની ડિટેલ છે. અહીંયા કાચબા છે. हाँ दामन से तो कितना लंबा है ये तो देखो. हेलो हाँ इगुआना है. चंदन गो આપણે કહીએ ને જે એ ટાઈપના જ છે પણ અલગ મોઢું ને આખી સ્કિન ને બધું અલગ છે આનું. વાઘ છે અને આનો હવે જમવાનું દેવાનો સમય થઈ ગયો એટલે આવી રીતના કરે છે. હવે આ બધા એના જો પાંજરા ખુલી ગયા છે, અંદર જવાનો સમય થઈ ગયો. હમણાં અંદર વયા જાય પાંજરામાં. જો અંદર હવે એનો જમવાનો સમય છે, અંદર પૂરી દીધા આવે ને તો પૂરું ભાઈ વિડીયો. અને હોપ કે બધાને મજા આવી છે. બધા પ્રાણીઓને અંદર પૂરી દીધા પાંજરામાં. હવે બધાને જમવાનું આપી દેવા છે. અને વિડીયો ગમ્યો હોય તો લાઈક કરી દેજો.